પાદરા જંબુસર હાઈવે પર 4 લેન કામગીરી ચાલી રહી છે, પણ પાદરા ડબાસા રોડના ખેડૂતોને જમીન સંપાદનનું વળતર નહીં ચૂકવવામાં આવતા ખેડૂતોએ ભારે વિરોધ કર્યો હતો। પાદરા જંબુસર હાઈવેની 4 લેન કામગીરી ચાલી રહી છે, ત્યારે પાદરાના ડબાસા રોડ પરના ખેડૂતોને કોઈપણ પ્રકારની નોટિસ કે જમીનનું સંપાદન કર્યા વિના કે વળતર આપ્યા વિના જ કામગીરી કરવામાં આવતા ખેડૂતોએ રોષ વ્યક્ત કર્યો છે અને 4 લેનની કામગીરી અટકાવી હતી। જે ઘટનાની જાણ થતાં પાદરા પોલીસ મથકનો સ્ટાફ પણ સ્થળ પર પહોંચ્યો હતો અને સમગ્ર મામલો પાદરા પોલીસ મથકે પહોંચ્યો હતો। ખેડૂતોએ આક્ષેપ કર્યા હતા કે તેઓને જમીનનું કોઈપણ પ્રકારનું વળતર આપવામાં આવ્યું નથી। આજે સવારથી જે કંઈ રોડની કામગીરી ચાલી રહી હતી, એક રોડની બાબતે અમે લોકોને પહેલેથી એ વિવાદ ચાલે છે સંપાદન અંગેનો। સંપાદન અંગેની આજ સુધીની અંદર હજુ પણ સંતોષકારક કોઈ પ્રકારનો જવાબ આપવામાં આવેલ નથી। અધિકારીઓ વડે એ લોકોને કોઈપણ પ્રકારની માહિતી આપવામાં આવેલ નથી, નોટિસ આપવામાં આવેલ નથી। છતાં આજે સવારે જે પણ પ્રકારનો કોન્ટ્રાક્ટર સાથે તેમજ અધિકારીઓ સાથે જે વિવાદ થયો છે એને લઈને ગુજરાત પોલીસે મધ્યસ્થી કરી છે અને એને આધાર ઉપર અત્યારે જ્યાં સુધી આ બંને પક્ષે સંતોષકારક નિવારણ ના આવે ત્યાં સુધી કામગીરી બંધ કરવા માટેની સાહેબે અત્યારે એમને પોતાને હુકમ કર્યો। સંતોષકારક નિવેદનની અંદર એ લોકોએ એવું કીધેલું છે કે ભાઈ જે કંઈ પ્રકારના પુરાવા છે, ખેડૂતોએ કીધું છે કે આ જમીન અમારી છે અને એ લોકોની પાસે જો પુરાવા હોય કે આ રોડની જે જમીન છે આરએનડીની જમીન હોય તો એ લોકો પુરાવા રજૂ કરે। ખેડૂતો પાસે પુરાવા છે, ખેડૂતોના પુરાવા એ લોકો માન્ય રાખતા નથી। એ લોકોની પાસે કોઈ પુરાવા હોય તો એ લોકો પુરાવા રજૂ કરવા માટે તૈયાર નથી। હાલમાં સ્થગિત કામગીરી અત્યારે હાલના ધોરણ ઉપર જ્યાં સુધી આ વાતનું નિરાકરણ ના આવે, જે સવારનો જે વિવાદ થયો છે નિરાકરણ ત્યાં સુધી કામગીરી બંધ કરવાનું અને ડીએલઆર જ્યાં સુધી પુરાવા ના આપે, ક્યાં તો યોગ્ય ઓથોરિટી અધિકારી યોગ્ય પુરાવા ના આપે, સંતોષકારક પુરાવા ત્યાં સુધી કામગીરી બંધ રહેશે। જવાબદાર અધિકારીઓ સાથે તમારે કોઈ ચર્ચા કરવા જવાનું છે અત્યારે? જવાબદાર અધિકારીઓ માટે એ લોકોને કીધું છે કે પુરાવા લેવા માટે એ લોકોને કીધું છે કે તમારી પાસે યોગ્ય પુરાવા હોય તો એમને કીધું છે કે તમે આવો, અમે તમને બતાવીએ છીએ। એ પુરાવા જોવા માટે અત્યારે અમે લોકો હાલ ત્યાં આગળ પહોંચવાના। આરએનડીના જે અધિકારી જે કીધું હશે એમને પોતાનો વિષય છે કઈ રીતે કીધું હશે તો, પરંતુ અત્યારે હાલના ધોરણ ઉપર ગુજરાત પોલીસના મધ્યસ્થીના આધાર ઉપર એમને પણ કહેવામાં આવેલું છે અને ખેડૂતોને પણ કહેવામાં આવે છે ખેડૂતો પૂરો સાથ સહકાર આપશે। રોડ બને એના હિતમાં ખેડૂતો છે, પરંતુ ખેડૂતોની જમીને પચાયડો પાડીને નહીં, ખેડૂતોને નાગા કરીને નહીં, ખેડૂતોના પૈસા દબાઈને જે રોડને પાડવામાં આવે છે એ રીતે ખેડૂતો મંજૂર નથી। ખેડૂતોને વળતર ચૂકો અને રોડ કરો, કારણ કે આ રોડ બનાવવા માટેના આંદોલન પણ આ જ ખેડૂતોએ કરેલા છે, એટલે ખેડૂતોના હિતમાં જ રોડ છે। પરંતુ ખેડૂતોના જે જમીન જે છે એ લોકોનું જે સંપાદન થઈ રહ્યું છે એનું વળતર ચૂકવો, જે જૂના સંપાદનના વળતર ચૂકવવામાં નથી આવ્યા એ પણ આપો। બીજી તરફ પોલીસ મથકમાં ખેડૂતો સાથે વાતચીત કર્યા બાદ આરએનબીના અધિકારી યુસી પટેલ મીડિયાને કોઈ પણ સંતોષકારક જવાબ આપતા ન હતા અને ગલ્લાતલ્લા કરતા હતા। જમીન સંપાદન નથી થયું, પ્રોસિજર ચાલુ છે। હાલમાં કામ અટકાવી દેવામાં આવ્યું છે, શું કાર્યવાહી કરવામાં આવી છે? ના ચાલુ છે, કામ ચાલુ થઈ જશે। એટલે પણ શું ખેડૂતો તરફ કામ ચાલુ કે બંધ? હાલે અત્યારે બંધ છે, બધા જમવાને એવા બેઠા છે, પછી થઈ જશે। કામગીરી મતલબમાં ચાલુ રહેશે, ખેડૂતોના કહેવા છતાં બી કામગીરી ચાલુ રહેશે? ના એવું નથી, બધાને સમજીને બધું આપણે કામગીરી ચાલુ છે। જમીન સંપાદન થયેલું છે ખરું? હા થયેલું છે। આમ ભારે વિરોધ અને વાદ વિવાદ વચ્ચે બંને પક્ષને પોતાના સજ્જડ અને સંતોષકારક પુરાવા માટે વડોદરાની DIRL તેમજ જમીન સંપાદન કચેરી રવાના થયા હતા, પરંતુ હાલ પૂરતું 4 લેનનું કામ અટકાવવામાં આવ્યું છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।